બાળપણની અંદર સરકાર શાહવજીઉદ્દીન અલવી ગુજરાતી પોતાના વાલિદને, પોતાના અબ્બાને, પોતાના પિતાને કહે છે કે અબ્બાજી, જ્યારે આપણા ઘરે ખાવાનું તૈયાર થાય અને દસ્તરખાન ઉપર લાગે છે ને, તો નિવાલો ભરવામાં મને શરમ આવે છે, શંકા મહેસૂસ થાય છે. કીધું બેટા કેમ શંકા મહેસૂસ થાય છે? કીધું અબ્બાજી, આપ આખા ગુજરાતના કાઝી છો, ચીફ જસ્ટિસ છો, આપ જજ છો, અને આપના સિપાહીઓ નોકરો થઈ શકે છે કોઈ ગરીબ માણસથી શાકભાજી પૈસા દીધા વગર લઈ આવતા હોય અને ઈ ગરીબ બી અને આવાજને ઊંચી કરી શકે, અને ઈ શાકભાજી જો આપણા ઘરે આવે અને હું ખાઈ જાઉં તો મારો રબ મારાથી નારાજ થઈ જાય. 5-7 વર્ષનો બચ્ચો આ કલામ કરે છે કે જો હું હરામનું ખાઈ જાઉં ને તો મારો રબ નારાજ થઈ જાય. આજનો સુન્ની પોતાની બહેન ઉપર કેસ કરીને ઉભો છે, બહેન ભાઈ ઉપર કેસ કરીને ઉભી છે કે બાપની જમીનમાં ભાઈ બહેન એકબીજાને ભાગ દેવા તૈયાર નથી. પણ સાહેબો, માનવું પડશે, એક તો ખોટો છે જે અદાલતમાં ગયા છે, એક તો ખોટો છે, પણ એ એક ખોટાને અહેસાસ નથી કે હું હરામનું ખાઈ જઈશ અને મારા ભાઈનું ખાઈ જઈશ, મારી બહેનનું ખાઈ જઈશ, તો મારી ઓલાદને આ કેટલું ભોગવવું પડશે. સાહેબો, જ્યારે જ્યારે માઓ મુત્તકી હતી ને, ત્યારે એમની ગોદની અંદર પરવાન ચડવા વાળા દીકરા અબ્દુલ કાદિર જીલાની હતા. જ્યારે માઓ પાક હતી, તૈયબ હતી, તાહિર હતી, તો સમાજને સારા માણસો મળતા હતા. પણ આજે તો માં પણ વિડિયો અને ટીવી જોતા જોતા બાળકને દૂધ પીવડાવતી હોય અને પછી આ આસ ઉમ્મીદ એમ રાખે કે આ મારા ઘડપણમાં મારો આસરો બનશે, પણ થાતું ઈ બિલકુલ નથી. લગ્ન બાદ સીધો એનો દીકરો ઘરવાળીનો મુરીદ બની જાય. માને તો પૂછતોય નથી, બાપને પૂછતોય નથી. કેમ નથી પૂછતો? કેમ કે મા બાપમાં દીન નહોતો તો ઓલાદમાં ક્યાંથી આવે ભાઈ? અને ખરાબ ન લગાવતો, આ સચ્ચાઈ છે. આ એવી સચ્ચાઈ છે કે આજની બહેનો મોટા થવા વાળા દીકરાઓને બચપણથી સંભળાવે કે બચ્ચાઓ, તમારા માટે હું ઘર સંભાળીને બેઠી છું, બાકી તારા બાપમાં કઈ નહોતું. અને બાપ પણ બચ્ચાઓને પોતાની માના ખિલાફ સંભળાવે અને કહે કે જોવો, મેં તમારા માટે પોતાની જિંદગી આવી औरत સાથે લગાવી દીધી, બાકી હું તો છૂટા થઈ જવાનો. જ્યારે ઘરવાળો અને ઘરવાળી એકબીજાને જલીલ કરતા હોય તો ઉમ્મીદ રાખો છો કે ઓલાદમાં એકબીજાનું અદબ આવશે? કદી ના આવે. ઇસ્લામની શિક્ષા તો ઈ છે કે ઈ માં પોતાના બાળકને કહે કે બચ્ચા, તને મોટું કરવામાં મેં અને તારા અબ્બાએ, તારા વાલિદે રાત દિવસ એક કર્યા છે, ખૂબ મહેનત કરી છે. બાપ પોતાની ઓલાદને માં પ્રત્યે હમદર્દીની વાત કરે કે બચ્ચાઓ, ખૂબ દુઃખના સમયમાં તમારી માએ મારું સાથ દીધું છે, તમને મોટા કરવામાં એને હાથ વધાવ્યું છે. ત્યારે જ તો એકબીજાની અંદર એકબીજાની લાગણી આવશે ને. પણ સાહેબો, ઉમ્મીદ આપણે ભલાઈની રાખીએ અને દાણા જો કાંટાના નાખીએ ને તો કદી ફાયદો ના થાય. સાંભળો સાંભળો, જ્યારે મૈસૂરના ઈ સૈયદ, જેને દુનિયા ટીપુ સુલતાન કહે છે, એમનાથી અંગ્રેજ લડવા આવ્યા ને તો ટીપુ સુલતાને ધૂળ ચટાવી દીધી અને પછી અંગ્રેજોએ હઝરતે સૈયદ ટીપુ સુલતાન શહીદ રહેમતુલ્લાહ અલૈહ તરફ પોતાનો પત્રકાર મોકલો અને કીધું કે આવો, દસ્તાવેજ કરી લ્યો કે આટલા વર્ષો સુધી લડાઈ નહીં કરીએ, આ હિસ્સો તમારો અને આ
हमारो જ્યારે મુહાયદા માટે વાત આવી ને તો ટીપુ સુલતાને પોતાના દરબારની અંદર કરીબથી કરીબ વ્યક્તિને મોકલ્યું, કીધું જાઓ તમે અને મુહાયદો કરીને આવો. જ્યારે એ મુહાયદો કરવા માટે ભાઈ ગયા છે ને તો ટીપુ સુલતાન પોતાના ઘરની પોતાના મહેલની અંદર ચક્કર લગાવતા હતા. એ જવા વાળો વ્યક્તિ કોણ હતો? સગો ભાઈ નહોતો, ખાલી દૂધ શરીક ભાઈ હતો. સરકાર ટીપુ સુલતાને જેમનું દૂધ પીધું હતું ને એમનું જ દૂધ ઈ ભાઈએ પણ પીધું હતું. અને ચક્કર લગાવતા લગાવતા ટીપુ સુલતાનના ચહેરા ઉપર ગમ છે. અલ્લાહુ અકબર. દૂધ પીવડાવવા વાળી ઈ દાઈ ત્યાં આવે છે અને કહે છે, સરકાર ટીપુ સુલતાન મૈસૂરના બાદશાહ, આપના ચહેરા ઉપર ગમ દેખાય છે, કઈ વાતનો ગમ છે? ટીપુ સુલતાન કહેવા લાગ્યા, મૈસૂરની પબ્લિક અને અહીંયાના માણસો એવી વાતો કરે છે કે જે મુહાયદો કરવા, જે લખાણ કરવા ગયો છે એ અંગ્રેજોથી ભળી ગયો છે, મળી ગયો છે, ગદ્દાર થઈ ગયો છે. એ દૂધ પીવડાવવા વાળી દાઈ કહેવા લાગી, એ મૈસૂરના બાદશાહ ટીપુ સુલતાન, સાંભળો, રાતના 12 વાગે સૂરજ નકળે એ માની શકું, પણ મારો દૂધ પીવડાવવા વાળો દીકરો ગદ્દાર ના થઈ શકે. ટીપુ સુલતાન કહેવા લાગ્યા, તમે આટલા વિશ્વાસથી કેવી રીતના કહો છો? કીધું, દીકરામ ના મેં તને કદી વગર વુઝુના દૂધ પીવડાવ્યું છે, ન કદી એને વગર વુઝુના દૂધ. મારા દૂધ પીવડાવવામાં વુઝુ કરેલું હતું અને મને વઝુ પર વિશ્વાસ છે કે જે વઝુ વાળી માનો દૂધ પીવે એ ગમે ઈ થઈ શકે, ગદ્દાર ના થઈ શકે. આ તારીખ ને આ ઇતિહાસ છે. મુસલમાનો, હઝરત શાહ વજીઉદ્દીન અલવી ગુજરાતી રહેમતુલ્લાહ અલૈહ કહે છે કે અગર આપણા ઘરે બનેલી વાનગીઓને, શાકભાજીને હું ખાઈ લઉં અને ઈ શાકભાજી જો કોઈ પીડિતને પીડા દઈને, એને ઈજા પહોંચાવીને, એને તકલીફ દઈને લાવવામાં આવ્યું હોય તો મારો રબ નારાજ થઈ જાય. આ છે તકવો. હઝરત શાહ વજીઉદ્દીન અલવી ગુજરાતીના ઈ બાળપણના સવાલમાં એમના વાલિદ એમના માથા ઉપર હાથ મૂકીને કહે છે, દીકરા, આપ વગર શંકા ના ખાવાનું ખાઈ લ્યો, બેફિકર થઈને ખાવાનું ખાઈ લ્યો. ઈ પ્યોર હલાલ અને શુદ્ધ ખાવાનું છે. એમાં 1% પણ કોઈ ગરીબને ઈ પીડા અને ઈજા દેવામાં નથી આવી. 100% શુદ્ધ છે. કીધું, આપ કઈ રીતના ખાતરી દઈ શકો છો કે ખાવાનું જે બને છે ઈ પ્યોર છે અને શુદ્ધ છે? કીધું, શુદ્ધ ના હોત તો તમારા જેવો દીકરો મારા ઘરે જન્મ ના લે. આટલો શુદ્ધ છે ને ત્યારે જ તો તમારા જેવો મુત્તકી દીકરાએ મારા ઘરે જન્મ લીધું છે. સાહેબો, જ્યારે બીજ નેકીઓના નાખવામાં આવતા હતા ત્યારે મોટા મોટા ઓલિયા અલ્લાહ જન્મ લેતા હતા. આજે જરૂરત છે કે આપણે પોતાની જિંદગીને પાક કરીએ.